મારી બહેનો માટે એક કરી, મારી બહેનો માટે રમજુભાઈ બધા કરી. દશામાના નામમાં તો 200 રૂપિયા દયાબેન આપે છે. શિવાભાઈ નગાભાઈ, શિવાભાઈ નગાભાઈ, શિવાભાઈ નગાભાઈ શિયાળ, બરાબર ને? કેટલા છે? 5001 એટલે 5100 રૂપિયા. શિયાળની ચામુંડાના માંડવામાં એના રાહડામાં તાળીથી વધાવો. અને હવે ઘડીક રમો મારી બહેનો, નકર આમ થાય આવડતી એકાદી કડી અમારી તો ગાય નહીં. લઈ લેજો પુનાભાઈ, બધું લઈ લે, ચિંતા નહીં કરતા. એ જવળી હવળી આંબલી આની ડાળી રે ગલમાં હું એકલી. એ હવળી હવળી આડી હવળી, હવળી હવળી આડી હવળી, હવળી હવળી આંબલી આની ડાળી રે ગલમાં હું એકલી. તમારો યુવાનો એક રાઉન્ડ આવો આવશે, તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. હું શું ક્યાં સુધી તમારે ન્યાય જ થશે. ઘડીક બેસી જાઓ, ભુવાને રમાડી લો. હા મારી ઉલાય, હા આ મારે જોવું છે શિયાળ કેટલાક જાગે છે હવે. એજી મારા ચામડાની શીવડાવું, મારી ચામુંડ તારી મોજડી. એ ગીત લઈ લઈશ, પણ બારેજિયાની ઉલાઈ રમે છે. બારેજિયા પરિવાર બેઠા એટલે ફરી વાર હું શોધ કરું આમ. એટલા બધા બારેજિયા બેઠા છો, એમાં એક 5 બોલ 100 રૂપિયાને જોઈ છે. મારી ઉલાઈને સુંદરી કોણ ચડાવે છે? બારેજિયા બેઠા છો, એમાંથી 5 બોલ 100 રૂપિયાના ઝડપથી. મારી ઉલાઈને કોણ ચુંદડી ચડાવે છે? મારી સ્ટેજની પાછળ બેઠેલા મિત્રો, બારેજિયાની ઉલાઈના નામમાંથી 100 રૂપિયા. ધન્યવાદ. 100 રૂપિયા મારા ભાઈ ઉલાઈના નામમાંથી. 200 રૂપિયામાં ઉલાઈના નામમાંથી. રાધે ગોવિંદ 200 રૂપિયા. બાપા સીતારામ નામમાંથી ઉલાઈમાં નામત 100 રૂપિયા. સાપરાવાળા બાપા સીતારામ નામમાંથી 100 રૂપિયા. ઉમેશભાઈ બારેજા 100 રૂપિયામાં ઉલાઈના નામમાંથી. સુનો 100 રૂપિયા બાલાભાઈ મા બારેજાની ઉલાઈના નામમાંથી. લાલજીભાઈ રામાભાઈ 100 રૂપિયામાં ઉલાઈના નામમાંથી. નયનભાઈ 100 રૂપિયા. ભાઈ કેમેરાથી આગળ લો પ્લીઝ. એ ભાઈ બ્લુ ટી શર્ટ બાપા, એટલે કેમેરાથી આગળ. બારેજાની ઉલાઈના નામમાંથી 100 રૂપિયા. પાયલબેન બારેજા, દીકરીને તાળીથી વધાવો ભાઈ. 100 રૂપિયા. આ કળો કહેવાય, દીકરી કહેવાય માતાજીની. 100 રૂપિયા આપે છે. ઉલાઈના નામમાંથી માડી તરફથી 100 રૂપિયા બાપ. ધન્યવાદ. નાનજીભાઈ બારેજિયા ઉલાઈના નામમાંથી 1000 રૂપિયા. શેલૈયાનું હાલડું. ઓહો, વધાવો તાળીથી વધાવો.
અને ખાંડણીઓ ને મને નાથાભાઈ રાવળ કહેતા હતા બધા નિશાન છે અહીંયા. જગદીશભાઈ ઉલાઈના નામમાં 500 રૂપિયા તાળી વધાવવા. સરખેજ વાળા ભૂતળા દાદાની જય નિમિત્તે 100 રૂપિયા દાદા. એજી ભણતો ને ગણતો ભાગ ચેલૈયા આંગણે આવ્યો તીથ રે તારા આંગણે આવ્યો તીથ માવતર તારા એજી મારવા બેઠા માવતર તારા મારવા બેઠા ને આંગણે આવ્યો અતીત મેરા મન માજા મૂકે ઓલો ચેલ્યો એનું સત ના ચૂકે. આ દેશની નારી તો જોવો મારા બાપ. ચેલૈયાનું માથું ખાંડી નાખે. માઉલાઈને ઘડીક રમાડજો બારે જણા ભુવન વિનંતી. ભાઈ આપવાના ઝડપથી આપી દો. હા શિકોતરના રાહડા નિમિત્તે 1000 રૂપિયા તાળી વધાવો. હવે ડાયરો જાગ્યો એવું લાગે મને બેટ વાળો. માથું ખાંડી નાખે તો અખિલ બ્રહ્માંડ નો માલિક સાધુના વેશમાં આવ્યો તો કે એમ ન માનું. એની આંખના ડોળા ન ખાંડો. વાણિયાની બાઈ એ આંખના ડોળા ને ખાંડી નાખે. ₹100 મારી ઉલાઈના નામમાં છે. અને તેથી ઈ પીરસી થાળી અતીત સાધુને ઠાકરને ભગવાનને એટલે ભગવાને એમ કીધું તારે બીજું સંતાન છે કે ના ના કે તો હવે વાંજિયાના ઘરનું હું ખાતો નથી. અને પછી વાણિયાની ઈ ચંગાવતીએ ઈ શેઠ સગાળશા વાણિયાની પત્નીએ તેથી હાથમાં કટાર લીધી ને ઈ મર્યાદા વાળી બાઈ પણ તેથી આંગળી લાંબી કરીને સાધુને એટલું કીધું તું હાય સાધુ હાય સાધુ હાય સાધુ. 8 દીથા મારે ને મારા ધણીને નિયમ છે કે અતિથિ ભેખ ભિખારી રાવળ ચારણ બારોટ બ્રાહ્મણ આ ભેખ કહેવાય. આંગણામાં નો જમે અતિથિ ક્યાં સુધી મોઢામાં કોળીઓ નો નાખું. 8 દીથા કોઈ મહેમાન નથી આવ્યું. અને આજ 8 દી પછી તમે આવ્યા છો ગમે એ થાય પણ જો ભૂખ્યો જવા દો તો દેશની આર્ય નારી નો કહેવાય કે પણ હું વાંજિયાના ઘરનું નથી ખાતો. હાય સાધુ હાય જોગી શું બોલે છો કે હા બાવડું પકડ્યું સાધુનું રોહડામાં લઈ ગઈ કે તું સાધુ છો જોગી છો એટલે મારો બાપ છો. અને એક દીકરી બાપને જ કહીએ કે એક દીકરીઓ ચેલૈયો તો ખાંડી નાખ્યો પણ મારા પેટની માલપા 5 મહિનાનું ઓધાન છે. અને ભૂખ્યો નહીં જવા દો એમ કરીને આમ કટાર ઉગામીને જાય દ્વારકાધીશ કરીને પેટમાં હુલાવાની તૈયારી કરીને ક્યાં તો થાર 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 અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા મળ્યો તો રહેવા દે ચંગાવતી રહેવા દે. અને અસલ રૂપમાં આવી ગયો એટલે ચંગાવતી કીધું હું તો તને ઓળખી જ ગઈ હતી કે આવી પરીક્ષા કરે બીજો કોઈ ન હોય પણ મારો દ્વારકા વાળો હોય. અને તેથી અસ્મિતાબેન આ દીકરી ચાઉનબાની ચૂંદડીમાં 500 રૂપિયા તાળી વધાવ. અને સાંભળજો વીરાભાઈ આ કળિયુગમાં કોઈની માથે કસોટી નથી પડતી ને એનું કારણ શું છે ખબર છે? તેથી સગાશા એમ ચંગાવતી માંગ્યું તો ભગવાને કીધું માંગી લે કે માંગવાનું કયો છો કે હા 3 વખત આપણે આપશો. તો માંગવું એક જ તે કે આ તો સતયુગ છે પણ કળિયુગ આવે છે. હે ઠાકર આવી પરીક્ષા કોઈની કરતો નહીં નકે તને કોઈ માન છે નહીં. પછી કોઈની પરીક્ષા નથી આવી. ઈ મારી ઉલાય ઈ જોગ માયા ઈ પરાંબા કેજે માડી. ઈ પછી ચંગાવત ભેગા ભેગી એક કડી મારો. ઈ ચંગાવતી હોય તોય ભલે અને શિયાળ બેટની કોઈ ગરીબ માણસની બાઈ હોય તોય ભલે અને ઈ દરિયાનો વાવડો આવતો હોય પવન આવતો હોય અને આ દેશનો રાષ્ટ્રીય શાર ઝવેરચંદ મેઘાણી લખ્યું
શું લખ્યું? એવા હોલિયા તમે ધીરા રે ધીરા વાજો વાજો અને તમે મધુરા મધુરા ગાજો વાહોલિયા તમે ધીરા રે. આ દરિયાના કાંઠાના ગીત ઝવેરચંદ મેઘાણી લખ્યા છે સૌરાષ્ટ્રની રસધારમાં બાપ. અને બાઈ કહેતી હોય ધીમા વાવાનું શું કામ કે છે? પાછોનો જવાબ આપે છે બાઈ, આ બાલુડાના બાપુ નથી આવ્યા જો ને ઘરે. દરિયો ફડાકા મારતો હોય અને એનો ધણી સાહેબ દરિયાની ખેપ મારવા ગયો હોય. આ તો સાહેબ હું વખાણ નથી કરતો, રાવળદેવ તરીકે હૃદયથી કહું છું કે આ શિયાળ બેટની બહેનું દીકરીયું છે ને એ ભાઈઓનું કાળજું તો હાવ જ જેવું હોય, પણ આ દીકરીયું બહેનોનું કાળજું હાવ જ જેવું છે મારા બાબુ. આ તમને હું સંસ્કૃતિ કહું છું આપણી, કે જ્યાં સુધી ઈ દરિયા ખેડું ઈ જે વાણ લઈને ગયો હોય ઘરે પાછો ન આવે ને 8 મહિને 12 મહિને, ત્યાં સુધી બુઢી બાઈ હોય ને યુવાન બાઈ આમ બજારમાં નીકળે ને તો કેરી આવી ગઈ મવા જેવી બજારમાં, તો યુવાન બાઈ હોય ને એની હાહુ ને કે માં કેરી લઈ લઈએ આપણે, એટલે એની માં ઈ ગઢી હાહુ કે શું કે એજી બેની જેનો પરિણ્યો એ ગયો હોય જોને પરદેશ નવલી રે ચીજનો ચાખીએ રે. હજી આ સંસ્કારો છે, હજી આ સંસ્કારો છે. બેનું દીકરીયું પૈણ્યો ન આવે ને કે હારું ધાન રાંધીને ખાય નહીં, આ સંસ્કૃતિ છે. અન બેયું ભોયે કરીએ જોને પથારી અન માથામાં તેલનો નાખીએ રે. આન મારી ઉલાય આવ્યા છે ત્યારે એ રમવાને આવો માડી રમવાને આવો જો ઉલાય માડી મારા રમવાને આવો જો. બોલ શ્રી ઉલાયમાં. વીરાભાઈ તમારે ક્યારે બેહવાનું છે? વિરાતાને મેં કીધું પણ હવે એના સમય બેસે એવું કીધું. અને હવે 1:45 વાગ્યામાં 2 મિનિટની વાર છે અને ભાંગતી રાતના ટકોરાની મારી જોગમાં એ મેલડીને યાદ કરવાનું ટાણું થતું આવે છે. મેલડી મને ભૂવો છે ને, મને કઈ કે મેલડી મને ભૂવો, કાંઈ વાંધો નહીં. કાળક્યામાના ગુજરિયાના ભૂવા નરસિંહભાઈ.
કાનવળી ઘોડાનો હતો ઈ મારો વિરોધાતાર પણ ત્રુઠો રાવળ જહાજામને ત્રુઠો એને હલીમને આજી દીધો હાલા મારો નવકુળ માયલો નાગ કહેવાય મારી ગુજરિયાની કાળક્યાના મઠનો મોવડી આવજે રે 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 આય મારા ધરતીના ભાર જલુવીર ખેતલા તું આવજે પોણા 2 વાગે તાળીનો દાદ આપો ને તો મજા આવે મેં પહેલા કીધું તું કોઠામાં ઘણું બધું પડ્યું હોય કઢાવું ડાયરાના હાથમાં છે મારા બાપ એક તાળીનો દાદ બાપ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનર્વતી નાગણી તલમેણું માત નિરખો રાજા માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનર્વતી નાગણી તલમેણું માત નિરખો વાલા અને એનો વાસ ક્યાં ક્યાં છે ખેતલાનો ખેતલિયા દાદાનો વાસ ક્યાં ક્યાં છે ભાઈ ભાઈ સમજો યુવાનો એ ભાઈ એ જમણી સાઈડ વાળા યુવાનો ભાઈ ટોપી વાળા ભાઈ લિસન ટુ મી યાર હું તમને બધાને આનંદ કરવાનો મોકો હમણાં આપીશ થોડીક મારી ભૂવા હમ સુરતા થવા દો હા પ્લીઝ સિટ ડાઉન યાર સિટ ડાઉન પ્લીઝ ઈ ખેતલિયા દાદા ક્યાં ક્યાં બેઠા છે એની વ્યાખ્યા જ લખી છે અરે માતાના મઠડામાં રે તો ભુવાના રૂપિયામાં રે રાવળ દેવની ડાકે રમે આયુ મોયા દેવાન આવે માતાના મઠડામાં રાવળ દેવની ડાકે રમે આયુ મોયા બાપુ બાપુ જઈ હો અને તમારે દેરા જોઈ લેવાની છૂટ બધાના મઠમાં કોકને 9 દેરા કોકને 7 કોકને 21 સુધી દેરા હોય પણ બધાય દેવના નિવેદ એક જ હોય એક જ દેરું એવું છે મઠમાં જેના નિવેદ 2 હોય ખોળામાં ખીચડી અને તલવટનો પીંડો ખેતલા દાદાના હે તમે લડતા આવો રે ખેતલિયા બાળા રાજા રે મારા બાળુડા રાજા મહાકાળી ચામુંડા મારી હુતીન તું ચામુંડા હોઠણ में
અને હરાવડો ડુંગર ને લઈ હોડમાં ભાઈ છે ને આમ મારી સામે મોઢું રાખીને બેસી જાવ યુવાનો બાપા ઓલી શું છે મારી સુરતા ન્યા જાય ખાઈ તમે તમારા આનંદમાં ભાઈ એમાં એવું થતું હોય પછી ભાવનગર નું ગાતો ને એમાં વચમાં ભાણ કઢાવી જાય સુરતા તૂટે એટલે બીજું કઈ નહીં ક્યાં હતા આપણે હુતીન તું ચામુંડા હોઢણ મેર હરાવડો ડુંગર ને લઈ હોડમાં તે દીધા બે હાથ ડમર ને લઈ આવ્યો જોગી અરે રે તેદી જગાડ ને અમારી અસલ જુગની જોગણી મારી સોટીલા મોદલ ની દેવ ચામુંડા રે અને જાગી હો ભાઈ કેમ જાગી એ ચોટીલા ડાકલા ભાગ્યા ચામુંડમાં મારી ગુજરિયાની જોગ માયા ખોડિયારનું સિનસ કર્યું છે એ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારી માએ ઘટવા દીધું કઈ નહીં મારી આગું ચાર હાથે સેવક હોવાની મોજ હા જોજે મારી શિયાળ બેટ ના ગુજરિયાની ગઢ પવાની કાળ ક્યાં જોજે આરા ગુજરિયાને મારી વેગળા મૂકીશ નહીં જોજે મારી હાથ હાથ દરિયાની ખેપમાં મારી કાળ ક્યાં કોક દી કફરી વેળા આવે એ તેદી ભાગ લે રે જે ગુજરિયાના છોકરાને મારી કલ્પાવાની કાળ અને મારી ગુજરિયાની શિયાળ બેટના ગુજરિયાની કાળિકા આવી છે અને કોઈને પૂછવું હોય તો કદાચ પૂછી લો અને નો પૂછો ને કદાચ મનમાં કાંઈ પડ્યું હોય ને આંખું બંધ કરીને એને કહી દો કોઈ ભૂવાને નહીં પણ આજ 5 વીહી શિયાળની ચામુંડાના માંડવામાં ગુજરિયાની જો કાળિકા આવી હોય અને ગમે એના બેઠા છો ઉભાસો આંખું બંધ કરીને કહી દો અને દી ઉગે અને દી આંખમાં પેલા જો ગાડામાં માર્ગ ન પાડી દેતો તો બેટના ગુજરિયાની કાળિકા નો કહેવાય બાપ મામા જો તારા નામની 4 જુગની ખબર જોગણી છે અને મારી કાળ ક્યાંક જો મારા ગુજરિયા મારા થઈને રે મારા ગુજરિયા અને મારા શીલે હાલે અને કમતિયા ગમે એવી કુડી નજર કરે
કદાચ મૂઠના સોંટના ઘા કરે મેલી વિદ્યા કરે પણ મારી ગઢ પાવાની કાળ ક્યાંક જો લાગિયાના લાગ નો છોડાવું ને તો જ મારી શિયાળ બેટના ગુજરિયાની ગઢ પાવાની કાળ ક્યાં નો કહેવા બાપ. પરિવાર કેટલા બેઠા હું શોધ કરું કેમ ગણ્યા ગાંઠ્યા હું શોધ કરો તમારી કાળક્યા આવ્યા છે મારે કાંઈ નથી જોતું 1 2 500 ના બોલ જોઈ છે મારી કાળક્યાના સુંદડી કોણ સણાવે શિયાળના માંડવામાં 2 બોલ 500 500 ના ગુજરિયાની કાળક્યાને બાદ મારી વેણ જાય મારી કાળક્યાના વેણ નો વટાવ જાય નહીં બોલીને કોઈ બીજું બોલે નહીં મારી ગુજરિયાના કરમ ભાગલે મારી પાવા ગઢની પારગરી જાઓ જાઓ મારા ગુજરિયા મારા નામ માથે હાલ્યા જાઓ એ તો એકથી ઓછી મૂડીનો આજીઓ બનું મારી ગુજરિયાની કાળજા જેનું કોઈ નહીં જગતમાં એનું માવતર બનું ગુજરિયાની કાળજા એ તારા એટલા બધા ગુજરિયા બેઠા ને 2 બોલ મૂક્યા છે 500 રૂપિયાના ગુજરિયાની કાળક્યાની સુંદડી કોણ સણાવે છે શિયાળ બેટના શિયાળના માંડવામાં ચામુંડાના માંડવામાં 2 જ બોલ અરે પાવો રે વાજો પાવો રે વાજો પાવો રે વાજો રે પાવાના ચોક મારે પાવો વાજો મારા બધા મણામાંથી કોઈ 2 ગુજરિયા એવા નથી કે જેને માતાજી આપ્યું હોય બોલ તો એઠો પડે જ નહીં કોઈ દિવસ એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો આવ્યું નામ ગુજરિયાની ગઢ પાવાની મહાકાળીના નામ માથે 500 રૂપિયા કાળી દીધો તેને સુંદડી ચડાવે છે માતાજી જાજો આપે 1 બોલ બાકી રહ્યો હવે અને મને વિશ્વાસ હોય તો જ મેં મૂક્યો હોય બોલ એ ધબકારો છે મારા સ્ટેજની પાછળથી 500 રૂપિયા ગુજરિયાની કાળક્યાની સુંદડીમાં તાળીથી વધાવો આકાશભાઈ ગુજરિયા મેં 2 બોલ કીધા હતા 3જો બોલ 500 નો વધાવો તાળી મારી કાળક્યા ગુજરિયાની કાળક્યાના નામ માથે 500 રૂપિયા ધન્યવાદ આંખોની પાપણના પલકારામાં હું રાખું જન્મો જન્મ મારી કાળક્યાને માંગો ધબકારો છે મારા દિલનો ધબકારો ધબકારો છે મારા હૃદયનો ધબકારો બોલ શ્રી મહાકાળી માત શેલૈયા દાદા ભવાની માના ભુવા આવી દો બાબા બે શેલૈયા દાદાની 2 દાંડી મારી ગયો ભાઈ ભાઈ ભુવા દાદાનો વાંધો ન હોય તો આ યુવાનો ક્યારના કહે છે 1 2 દાંડી શેલૈયા દાદાની વગાડી નાખી
હા વીરાભાઈ કીધું વાંધો નહીં. બિલખાના એક દીજો ને પાદરમાં અને આજ શિયાળના બેટમાં દાદા ચેલૈયા તમને કરીએ યાદ. ઈ ધર્મનું રાખવા જો ને ધ્યાન એને પોતાના દેહનું દીધું તું બાપા બલિદાન. બોલો ચેલિયા દાદાની. સેવકભાઈ કે છે એ મારું માનું તમારું માનું. વગાડું ને સેવકભાઈ. જન ભરોસો હોય મારા દાદા ચેલૈયાના નામનો. મારી ચામુંડાના માંડવામાં બોલાવું દાદા. બોલો ચેલિયા દાદાની. ભવાની માન. તો બોલાવું મારા આયુના લઈ મારા વિરાયા કેવા નવોલો મઢનો મારા વિરા હોય મોવડી એ ઓલો પેલો ન પરવરી જે મારા વિરા ખેતલા નાગના ઓરે રે ઓલો હરખે રમવાજે જી માંડવે વિરા વિરા પછી રલમો મારા વિરા કાળી સૌદશની અને હાલ્યો મારી બાયુ ને હંગા એ ઓલા દિવાળી ના મારા વિરા દીવા પગડી ઓરે રે ઓલા ઓડા ન મારશે એ વીરો એકલો અને આપણે જેને ખેતલિયા દાદા કહી, શરમાળિયા કહી, તલહાણિયા કહી, અમદાવાદ વટી એટલે ઉત્તર ગુજરાત 13 એકનું એક પણ નામ ફરી જાય ભાઈ. હે ગો 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 મારો ગો 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 મારો ગો 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 મારો ગો મધણી કે તો ભગત ને ક્ષમા ઘણી હા.
क्या बात કમલેશભાઈ જાદવ 5000 રૂપિયા આપીને માં ચામુંડાને સુંદડી સડાવે છે, તાળીથી વધાવો. અને કાનજીભાઈ જાદવ 5000 રૂપિયા આપીને માં ચામુંડાને સુંદડી સડાવે, તાળીથી વધાવો ભાઈ, તાળીથી વધાવો. સૌને ગમે આ સંસારમાં લાખ વાતે લેવું, દાતાર દે એમ દેવું એ તો વહમું કાના વીછિયા. દેવું બહુ વહમું છે, પણ જેને માડીના નામ માથે વાપર્યું છે ને એની પેઢીઓ સુધરી છે, એના સંસ્કાર બન્યા છે. અને જેને માના નામ માથે વાપર્યું એને દોઢું મારી જોગ માયાએ દીધું છે. આની દાદા ખેતરપાળ આયુના આગેવાન આવતા હોય ત્યારે બાપ અરે ગોગો મારો ડોલે ને બેવણ બોલે હા, મારો ડોલે ને બેવણ બોલે, બોલાવું મારી જોગ માયા સોટીલા મોગલની દેવી. ચામુંડા પછી ભવાની મને કીધું, ચામુંડા પછી ભવાની મને કીધું સીધા ભવાની ને. તો બોલાવું બોલાવું મારી ભવાની તને મનાવું, હણવોની વેલી નંદરવન મારી માતાજી બા નવરંગાઈ માનવે ઓર રે ઓજવાર કરજે મારી ભવાની. મારી ભવાની આવ્યા છે, ગામ ટોટાની તેને દેવ કહેવાય. એ ભવાની આવ્યા છે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણના બારોટ છંદ પરદાય, એને એક છંદ લખ્યો છે, તમને મજા આવે તાળી પાડજો ભવાની માટે ભાઈ. મારી રીધી દે સીધી દે યશનામ રીધી દે વંશમાં રીધી દે બાટવાની, મારી રીધી દે સીધી દે યશનામ રીધી દે વંશમાં રીધી દે બાટવાની, મારી દે બાટના દે જીમાં જાન દે ભાઈ જાન દે સમજાન દે મારી હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરા. માફ કરજો ભાઈ, માફ કરજો, થોડુંક કહું તો રાવળ દેવ છું, પણ ઘોર કરવા આવો ને ભાઈ એ ચપ્પલ કાઢીને આવજો, બૂટ ચપ્પલ, એ મારી પ્રાર્થના. ખોટું લાગે તો માફ કરજો, પણ માતાજીનો ભો ધૂણતો એની માથે ઘોર કરવા આવો, શક્તિનો અંશ હોય એમાં, થોડુંક બૂટ ચપ્પલ કાઢીને આવજો એટલે મર્યાદા જળવાઈ રહે. અરે દુઃખ તો દૂર કર, સુધાર દૂર કર, આશા સંપૂર્ણ કર તારા દાસ જાની. સજન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે, જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની. બોલ શ્રી ભવાની માત કી. મેલડી માં આવવા દે ગંબર બસ ગઈ. એકવાર પૂનાભાઈ ને તાળીથી બતાવો ભાઈ, આખો ભુવાનો દોર એના હાથમાં એવું લાગે છે મને. મેલડી માં ભુવા બે ભુવા આવી જાવ.
શિયાળ તારા શિયાળ ને માડી હાચવી તું રાખજે મારી ઉગતાના પોરની દેવી સીધા મેલડી માં ભુવા સીધા મેલડી માં કે ખેતર પર દેખ રમાડીશ રમાડી મુકાભાઈ ચિંતા નહીં રમાડીશ થોડાક ભુવાનું માન જળવાય ને થોડાક ભૂ રમાડી લેવા દો રમાડીશ ચિંતા નહીં કરતા તમે બેઠા રહીજો એ ના ભાઈ સીધા મેલડીમાં પૂછો તો સીધા મેલડીમાં ને હા ઉગતા પોરની મેલડીમાં કહું એ ઉગતા પોરની કયો તો ઈન પ્રભાતના પોરની પણ સાહેબ આ ગાય જે રાવળદેવ બધા વગાડે ને આ મૂળ મેલડીમાંની ગાય છે સમજ્યા આ મેલડીમાંની ગાય છે કેવી બાપ મારી ઉગતાના પોરની કાળી નાગણી કહેવાય આકારમાં કળયુગની મારી હવા વેચની કાળી નાગણી તન ટકોરા કરાય નહીં જોજે મારી હવા વેચની કાળી નાગણી તારું માચમ જામા દશમી કાળી નાગણી પૂજાતી હોય ને અને કોઈ લાગીઓ લાગ માંડે કોઈ કામણકારો વિદ્યાના વેદ માંડે અને મારી હવા વેતની કાળી નાગણી કે 1200 ભૂતાવેલો રાજા છું 84 નું ખાતું છું અરે કોઈ મારી સામે લાગ માંડે અને જો લાગ નો છોડાવું તો પ્રભાતના પોરનું ધૂળિયું ધર્મ મેલડી નો કેવો બાપ મળી જોજે તારી ખમામાં મારી મેલડી ખોટું પડે નહીં મારી કાળી નાગણી ને હાલ કહેવાનો વધાર હોય નહીં હોય એ મારી મેલડી ને ટકોરો સાહેબ હવા 2 વાગ્યા છે હવા 2 વાગ્યા રાતના જેને માણા ભાંગતી રાતના ટકોરાની દેવ કે છે એ રાતના હવા 2 વાગ્યા છે અને ચામુંડાના માંડવાની માલિપા શિવરંજની રાગનો કાળીંગો અવાજ કરું
અને જેને મારી મેલડીના નામનું કાકડ બાજુ હોય પવન આવતો હોય ને, અને જો આજે ક્યાંક હુબકો ન આવે ને તો મારી મેલડી એના ગુરુમાં ન હોય બાપ. જોગમાં એમ મેલડી તન બોલાવું તન બધી દેવીઓના બાના લેવાય, બધી ભગવતીના પરમાણ લેવાય. ભાઈ ઘડીક લોકો ઉભા થઈને વિક્ષેપ નહીં કરતા પ્લીઝ. તાણું થયું છે મને ઘડીક રમાડવા દેજો. ઘડીક પગે લાગવા નહીં આવતા, હું તમને ઈ મોકો આપીશ. પણ બધી દેવના બાના લેવાય, બધી દેવના શાળા કરાય, પણ કળી કાળની હવા વેદની કાળી નાગણી મેલડીના શાળા નો કરાય. કારણ કે બધી દેવ દંડ ડબો લઈને તમને છોડી દે. પણ જો મેલડીનો ગુનો કર્યો હોય ને મેલડી બાથા આખડી રાખી હોય ને તો તમારું કામ થઈ ગયું હોય તો સડાવી દેજો. કારણ કે જીવતા પાસે તો બધાય માંગે, આ તો મર્યા પાસે માંગે ઈ મેલડી છે બાપ. મારી ઓછી મૂડીનો ભાગ્યો બને મારી મેલડીના ટકોરો કરાય નહીં, મારી જોગ માયાને હાલ કહેવાય નહીં. અરે બાપ, મારી મેલડી કે જે મારું ભજન કરતો હોય, મારા નામ માથે જીવતો હોય, અને જો મારો બની ગયો હોય તો એકવાર જીવતા એની જાનમાં જાનૈયો બનીને આવું. જીવતા તો જાનૈયો બનું, પણ મર્યા પછી કાંઠિયો નો બનું તો કળજુગનો રાજા મેલડી નો કહેવાય બાપ. ટકોરા કરાય નહીં, મારી ઉજેન ના મતબાલાની ભૂતડી વાયુ વાળી મેલડી. એ મારી શિયાળ બેટ ના સોવટાની દેવી મારી મેલડી તનવારી જા. મેલડી કોણ છે? સાંભળો, મેલડી કોણ છે? મેલડી તો તમને કોઈકે ચાંદલો કરીને આપી છે, તમને કોઈકે ફળું આપ્યું છે, તમારા કુળમાં ન્યાય લેવા આવી પૂજાણી છે. પણ મેલડી તો ભગવા ઝંડાની કહેવાય, ભગવા ભેખની કહેવાય, જોગીની કહેવાય. અને એક દી મમત્યા બેગડાએ ધોળકાના શોખની માલપા ઊનો તાવડો માંડ્યો, હવામણ તેલ સિંદૂર ને સિંહ તાવામાં નાખ્યું, હવામણ, અને અગ્નિ ચેતન કરી હાડ 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 હાડ. અને મમત્યા બેગડાએ ધોળકાના શોખની માલપા હુકમ કર્યો સેવકભાઈ કે પી જાવ. તમારી મેલડી હોય, તમારું હિન્દુ ધર્મ હોય તો આ તાવો પી. હવામણ તેલ સિંદૂર ને સિંહ, સાંભળજો, શબ્દો પકડજો. કાં પી જાવ અને કાં મારા રાજમાં નામ લેતા બંધ થઈ જાવ. કોઈને ઓતાર નથી આવતો. હવામણ તેલ સિંધુ ને સિંહ કોણ પીવે? ઉકળતું, હાથે નો નખાય. 180 ભુવાને કેદ કર્યા જેલમાં, અને વીરાભાઈ બેવડિયા ફદિયા આવતા તાંબાના, એને અગ્નિમાં ગરમ કરીને એ ભુવાને ડામ દીધા, લલાટમાં કપાળમાં ઓળખામણા કર્યા કે આ ભુવો મેલડીનો. આને તેલ પીધું નથી, આ ખોટો છે, એની પાસે મેલડી જેવું ધર્મ કહે છે, એની મેલડી ખોટી છે. અને પછી એક ભુવન ઉગી આવ્યું કે મેલડી જોવી છે ને બેગડા બાદશાહ. હા, તો ધોળકા તાબેનું શિયાળા ગામ, અને શિયાળા ગામના ઉગમણે પાદર લીલુડા લીમડાની અઠે એક શીથરિયો સેવક કાનિયો જોગી મેલડીની ભક્તિ કરે છે બાપ. બોલાય, એનું નામ લીયા છે.
બેગડાએ બે માણસ મોકલ્યા ઘોડે સવારો. સાંભળજો, સંધ્યા આરતી નું ટાણું થયું ને, ધૂપાણીની માલપા ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો નાખી અને કાનિયા જોગી આમ કરીને આમ ધૂળ. સાહેબ મૂર્તિ નહોતી સેવકભાઈ, મૂર્તિ નહોતી હો, ધૂળનો ધડીમલો લીમડા હેઠે અને એક 3 પાખાળું લોખંડનું તરહુલ ને એની માથે સિંદૂર કરેલો. આમ ગુગળનો ગાંઠિયો ને તેલનો તરસકો નાખી અને દેશી નળિયું હતું ને એની માલપા ધૂપનો ધુમાડો દીધો ને એમ કીધું કે હે મારી ધૂળના ધડીમલાની બેન. ત્યાં તો બે સોફદારો ઘોડે સવારો બાદશાહ બેગડાને આવી ગયા. હાય કાનિયા, પાછું વળીને જોયું ત્યાં તો બે ઘોડે સવારો. કાનિયા, તને કાલ હવારે મમદશા બેગડો ધોળકાના શોકમાં બોલાવે છે. એટલે કાનિયા જોગી એટલું કીધું બાપા બે જ કામ હોય તો રાજનું તેડું આવે, કાં ઇનામ દેવાનું હોય તો, અને કાંઈ ગુનો કર્યો હોય તો. બાપા મેં કાંઈ ગુનો કર્યો છે કે તને નથી ખબર કે ના? 3.5 દી થી તેલ સિંદોર ને હવામાન તેલ સિંદોર ને સિંહ ઉફાળે ચડ્યું છે, કોઈ પીતું નથી. કોઈ પીતું નથી. બેજાન ભાઈ મા મેલડી ના નામ માંથી ભાઈ ભાઈ મા મેલડી ને માનતા હોય બેજાન ઘડી બરોબર સુર બંધાણો ને મેલડી તો મોરી માં મેલડી તો મોરી માં વાગી દાટ ઓકારે દીધી હાથ મેલડી તો મોરી માં અરે હું કે ન ચાલે હાથ મેલડી તો મોરી માં મેલડી તો મોરી માં મેલડી તો મોરી માં. ભાઈ આ ઉભા સોઈ જો મેલડી માને ચામુંડાને માનતા હો ને તો બેસી જાવ તો બાપા જેટલી શાંતિ એટલી મજા. માનો માંડવો છે ભાઈ, એટલું મગજમાં રાખો માતાજીનો માંડવો છે. આ કોઈ લૌકિક કામ નથી, આપણું માતાજીનો માંડવો છે. કાળુભાઈ ગોલણભાઈ મોગલમાની જય નિમિત્તે 2000 રૂપિયા આપે છે. તાળીથી વધાવો ભાઈ. બોલ શ્રી મોગલ માત કી. ઈ મેલડી તું મોરી માત શ્રી મેલડી માત કી.
શીતળામાના નામ ઉપર 100-200 રૂપિયા આવે છે. જય હો. બધા શાંતિ જાળવો, માતાજીનો માંડવો છે અને બેસી જાય મારી. भाचुर सोनी वीरा शीतलाई माँ मारी प्रभात ना पोर मुँह माध्यम मारी मेलडी तन बोलावू मारी रोज माया मारी उगता ना मारी मुड़ी आई मुड़ी जवा मारो बटर चोकड़ा नो वकील मारी मेलडी धनवारी जाव मारी हीरिया लासुड़े ना विराजनी देवी 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 મારી પ્રભાતના પોરની માં મેલડી આવ્યા છે. મારી જોગમાયા મહામાયા મેલડી આવ્યા છે. મારી નમુડિયાની મૂડી આવ્યા છે. મારો વગર ધોકડાનો વકીલ બને એ મેલડી છે. અને એ આવી છે ત્યારે એક યુવાનની ફરમાશ હતી એને રાજી કરવા માટે. હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે માં મેલડી વિના મારો હૃદયો રે રોવે હળવે હાલો રે
ભગવાનની ઉગતા પૌર્ણિમા મેલડી રાજુલાના પાદરની 200 રૂપિયા આવે છે. તેજલબેન મોગલના નામમાં છે 1000 રૂપિયા આપે છે. તાળી બતાવો તેજલબેન. મારી હવા વેતની કાળી નાગણી અવાય એ મળી તને હાલ જવાનો મારી હાલ જવાનો મારી રોગમાં મેલડી તન વધાર હોય નહીં. સીતારામ ક્રેન પેશન રાજુલા 200 રૂપિયા આપીને માં મેલડીને બતાવે. તાળી બતાવો. ધન્યવાદ. અને તારા નાના બાળ કહેવાય મારી મેલડી. નમુડિયાની મૂડી બને, એકલ વાયાનો બેલી બને, રાખ માણસનું રતન બને, પણ જેનું કોઈ માવતર ન હોય ને અને મેલડીના ધૂળીના ધડીમલા જઈને આહુડું પાડે અને જો ઝાલેલું બાવડું મેલે તો મારી પ્રભાતના પોરનું હાક્યમ મેલડી નો કહેવાય બાપ.